નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। હવે ગયા લેક્ચરની અંદર આપણે ત્રુટીઓ જે છે એની વાત કરી હતી। સરવાળા બાદબાકીમાં ત્રુટીની ગણતરી આપણે કઈ રીતે કરી શકીએ અને ગુણાકાર ભાગાકારમાં આપણે ત્રુટીની ગણતરી કઈ રીતે કરી શકીએ એની વાત કરી હતી। હવે એને રિલેટેડ તમને ટેક્સ્ટ બુકમાં અમુક એક્ઝામ્પલ આપેલા છે, તો એ એક્ઝામ્પલ આજે આપણે આ લેક્ચરમાં ગણીશું। એમાં સૌથી પહેલું એક્ઝામ્પલ જે છે 2.8 જે છે એમાં થર્મોમીટરના બે તમને જુદા જુદા તાપમાન આપેલા છે। T1 પહેલું તાપમાન જે છે 20 ±0.5 ડિગ્રી સેલ્સિયસ આપ્યું છે। જો જ્યારે પણ આવી રીતે લખેલું હોય એટલે ખાસ ધ્યાન રાખજો કે જે પહેલું માપ જે છે એ સરેરાશ ત્રુટિ દર્શાવે છે, જેને આપણે T અથવા તો A કહી શકીએ। અહીંયા સંજ્ઞા T વાપરેલી છે એટલે T પણ કહી શકો। 1 છે એટલે T1 અથવા નોર્મલ આપણે એને A ± ડેલ્ટા A વડે દર્શાવીએ છીએ। એટલે આ સરેરાશ ત્રુટિ છે અને બીજું જે છે એ શું છે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે, જેને આપણે શું કહીએ? ડેલ્ટા A। અને આમાં સંજ્ઞા T છે એટલે ડેલ્ટા T કહી શકો। 1 માટે ડેલ્ટા T1 એવી રીતે। એટલે ટૂંકમાં પહેલું સરેરાશ ત્રુટિ ગણાય અને બીજું જે છે એ શું ગણાય? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ। બરોબર, A અને ડેલ્ટા A। એવી રીતે બીજું અવલોકન પણ તાપમાનનું આપેલું છે, તો એ છે 50 ± 0.5 ડિગ્રી સેલ્સિયસ। તો આ જે તાપમાન આપણને આપેલા છે એનો તફાવત આપણે મેળવવાનો છે અને એની ત્રુટિ આપણે મેળવવાની છે। બરાબર, હવે તફાવત કઈ રીતે મળે એની ચર્ચા આપણે કરી લીધી છે કે ભાઈ જ્યારે બે ત્રુટિઓનો આપણે તફાવત મેળવવાનો હોય, બરાબર છે, ત્યારે આપણે શું કરવાનું? તો કે સરેરાશ ત્રુટિનો તો બાદબાકી જ થાય, તફાવત જ થાય છે। પહેલી જે ત્રુટિ છે આ બંને સરેરાશ કહેવાય છે ને, પણ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જે છે, બરાબર, એનો સરવાળો કરવાનો છે। જો બે રીતની ત્રુટિની ગણતરીની આપણે વાત કરી હતી, સરવાળામાં અને બાદબાકીમાં। સરવાળામાં આપણે કીધું હતું કે સરેરાશ ત્રુટિનો પણ સરવાળો થાય અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિનો પણ સરવાળો થાય, બરાબર છે। પણ જ્યારે તફાવતની બાદબાકીની વાત આવે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે સરેરાશ ત્રુટિનો તફાવત આવે, પણ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જે છે એનો શું આવે? સરવાળો। એટલે બહુ સિમ્પલ થઈ જાય। હવે આ સરેરાશ ત્રુટિ જે છે એનો તફાવત લઈએ, બાદબાકી કરીએ, મોટામાંથી નાનું આપણે બાદ કરીએ તો 50 માંથી 20 બાદ થશે ± as it is, અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિનો શું થાય? સરવાળો થાય। એટલે આ બંનેનો આપણે સરવાળો કરીએ તો ફાઇનલી 50 માંથી 20 જશે એટલે 30 આવશે અને 0.5 + 0.5 એટલે કેટલું આવશે? 1 આવશે। તો ફાઇનલી આપણને જે મળ્યું તફાવત એ 30 ± 1 ડિગ્રી સેલ્સિયસ મળશે। તો આમાં જે ખાસ ફરી યાદ કરો મિત્રો, આ જે છે 30 એ શું છે? સરેરાશ ત્રુટિ દર્શાવે છે અને 1 જે છે એ શું દર્શાવે છે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ। એટલે અહીંયા તમારે આને કેવું હોય તો આને તમે T કહી શકો અને આને શું કહી શકો? ડેલ્ટા T। ખાસ આમાં ધ્યાન રાખજો। હવે આમાં ત્રુટિ મેળવવાનું કીધું છે, પણ ટેક્સ્ટ બુકમાં જોશો ને તો તમને ખાલી આ જ આન્સર આપેલો છે, આનાથી આગળ ગણતરી આપેલી નથી। તો આપણે એ મેળવીએ એ ખાસ અઘરું નથી, પણ કદાચ કોઈ પણ ભૂલના કારણે ટેક્સ્ટ બુકમાં છપાવવાનું રહી ગયું હશે તો આપણે એ મેળવીએ। આંશિક ત્રુટિ અથવા સાપેક્ષ ત્રુટિ મેળવવી હોય તો એનું સૂત્ર શું છે? ડેલ્ટા A/A। અહીંયા T છે એટલે સૂત્ર આપણે વાપરશું ડેલ્ટા T/T। તો આ જે છે ડેલ્ટા T થશે, આ T થશે, તો ડેલ્ટા T એટલે 1 છેદમાં T એટલે 30, તો કેટલું આવશે? 0.03333 એટલે 0.033 લખશો તો જ આવશે બાળકો। હવે પ્રતિશત ત્રુટિ જો આપણે મેળવવી હોય એમાં તો 100 વડે શું કરવું પડે? આપણે ગુણવું પડે। તો એને 100 વડે ગુણી નાખો તો એ કેટલું થશે? 3.33% થશે। તો આ જે છે આપણને એની ત્રુટિ પણ મળી ગઈ। હવે એને જો આપણે લખવું હોય તો આવી રીતે લખી શકીએ ને, 30 ± 3.33%। ત્રુટિને કઈ રીતે લખવાનું એ પણ આપણે આગળ શીખી જ ગયા છીએ। જેમ અહીંયા લખેલું છે આપણને રકમ આપેલી છે એવી રીતે આપણે આ જવાબ જે મેળવ્યો એ જ વસ્તુ આપણે પર્સન્ટેજમાં પણ લખી શકીએ છીએ, A ± ડેલ્ટા A સ્વરૂપે। ક્લિયર? તો આ જે છે મિત્રો એક ઉદાહરણ તમારું 2.8। હવે એક્ઝામ્પલ 2.9 ની આપણે વાત કરીએ, એ પણ એકદમ ઈઝી છે। અવરોધનું સૂત્ર તમને આપેલું છે R = V/R।
ધોરણ 10 માં તમે ઓહમનો નિયમ ભણી જ ગયા છો એટલે આ સૂત્ર તમારી માટે નવું નથી, પણ માની લો કે તમને યાદ નથી તો પણ રકમમાં તમને સૂત્ર આપેલું છે બરાબર, R બરાબર V upon I અને V ની ત્રુટી આપેલી છે V બરાબર 100 ± 5 વોલ્ટ બરાબર, વિદ્યુત સ્થિતિમાનનો એકમ શું થાય વોલ્ટ થાય। અહીંયા ખાસ ધ્યાન રાખજો મિત્રો, આ જે છે એ સરેરાશ ત્રુટી આપણી માટે ગણાય A અથવા તો એને શું કહી શકીએ V, અને આ જે છે 5 આપણી માટે શું ગણાશે સરેરાશ નિરપેક્ષ ત્રુટી એટલે એને શું કહી શકીએ આપણે ડેલ્ટા V। એવી જ રીતે પ્રવાહ પણ આપેલો છે 10 ± 0.2, તો આ જે છે એ આપણી માટે સરેરાશ ત્રુટી થશે એટલે કે I થશે, આ જે છે આપણી માટે સરેરાશ નિરપેક્ષ ત્રુટી એટલે શું થશે ડેલ્ટા I થશે। તો અવરોધના માપનમાં પ્રતિશત ત્રુટી મેળવવાની કીધી છે। હવે અવરોધને શેના વડે દર્શાવાય R વડે બરાબર। હવે અવરોધની ત્રુટી એટલે શું કહેવાય ડેલ્ટા R upon R, અહીંયા તમે ડેલ્ટા R upon R જે છે એ મેળવવાનું છે, અને પ્રતિશત કીધું છે એટલે જે ત્રુટી મળે એને આપણે 100 વડે ગુણી નાખશું એટલે અવરોધની પ્રતિશત ત્રુટી મળી જાય। તો મિત્રો આ આપણી રકમ હતી। હવે અવરોધનું સૂત્ર આપણી પાસે છે R બરાબર V upon I, ઓકે। તો હવે એમાં ત્રુટી લાગુ પાડીએ, ત્રુટી કઈ રીતે લાગુ પાડવાની એ પણ મેં ગયા લેક્ચરમાં મિત્રો તમને શીખવાડેલું છે એટલે ખાસ ઈ જોઈ લેજો બરાબર। તો R જે છે એની ત્રુટી એટલે ડેલ્ટા R upon R। હવે આ બાજુ ત્રુટી લાગુ પાડીએ, મેં તમને કીધું હતું ત્રુટી લાગુ પાડવામાં કે રાશિ ઉપર જે ઘાત છે એ ઘાત આગળ આવશે અને એની ત્રુટી તમારે લખવાની। આમાં V અને I ની કોઈ ઘાત નથી એટલે એક ઘાત તો ગણાય ને એમ, તો આગળ એક લખવાની જરૂર નથી એટલે V ની ત્રુટી એટલે ડેલ્ટા V upon V થશે, ફરજિયાત પ્લસ જ આવશે બરાબર, અંશમાં હોય તોય ભલે છેદમાં હોય તોય ભલે, ઘાત માઈનસ આપી હોય તોય ખાસ ધ્યાન રાખજો ફરજિયાત સરવાળો જ આવશે એટલે પ્લસ, અને I ની ત્રુટી એટલે ડેલ્ટા I upon R। ક્લિયર મિત્રો, આ જે છે આપણે ત્રુટી લાગુ પાડી। હવે જસ્ટ આપણે કિંમત મૂકવાની છે આ બાજુ જમણી બાજુના પદમાં, કેમ કે ડેલ્ટા R upon R તો આપણે મેળવવાનું છે। તો ડેલ્ટા V એટલે કેટલું છે 5, અહીંયા જોઈ લેજો રકમમાં, પછી V એટલે કેટલું છે 100 લે મૂકશું, એવી રીતે ડેલ્ટા I એટલે કેટલું છે 0.2 બરાબર, અને I એટલે કેટલું છે 10, તો 5 ના છેદમાં 100 એટલે 0.05, 0.2 ભાગ્યા 10 એટલે 0.02, બંનેનો સરવાળો કરશો તમે તો એ કેટલું આવશે 0.07। તો આ જે છે આપણને સાપેક્ષ ત્રુટી મળી અથવા શું મળ્યું આંશિક ત્રુટી મળી બરાબર। તો હવે જે છે પ્રતિશત ત્રુટી આપણે મેળવવી હોય તો બંને બાજુ શું કરવું પડે 100 વડે ગુણવું પડે, સાપેક્ષ ત્રુટીને ગુણ્યા આપણે 100 કરીએ એટલે આપણને શું મળે પ્રતિશત ત્રુટી મળે। તો એને ગુણ્યા બંને બાજુ 100 કરી નાખીએ તો 0.07 ગુણ્યા 100 કરશો એટલે કેટલો હશે 7%। તો આ જે છે મિત્રો આપણને અવરોધની પ્રતિશત ત્રુટી મળી ગઈ, એક્ઝામ્પલ આપણું 2.9 ક્લિયર। હવે આગળ વધીએ તો એક્ઝામ્પલ 2.10 જે છે એમાં બે અવરોધના મૂલ્યો ત્રુટી તમને આપેલી છે 100 ± 3 ઓહ્મ અને 200 ± 4 ઓહ્મ, બે અવરોધ આપેલા છે। ફરી પાછો તમને યાદ કરાવું છું, આ જે છે એ સરેરાશ ત્રુટી દર્શાવે છે એટલે આને તમે R1 કહી શકો, આ જે છે એ સરેરાશ નિરપેક્ષ ત્રુટી દર્શાવે છે એટલે એને ડેલ્ટા R1 કહી શકાય। એવી જ રીતે નીચે જે છે આ સરેરાશ ત્રુટી R2 માટેની, એવી જ રીતે આ જે છે ડેલ્ટા R। રેડી? તો બે પ્રશ્નો આમાં તમને પૂછ્યા છે કે પહેલો પ્રશ્ન છે શ્રેણી જોડાણ માટે અને સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધ મેળવો। જો શ્રેણી જોડાણ માટે પહેલા આપણે સમતુલ્ય અવરોધ મેળવવાનો છે, ત્યારબાદ સમાંતર જોડાણ માટે નીચે રકમમાં તમને હિન્ટ તરીકે એના સૂત્ર કયા લેવાના એ પણ આપેલું છે, પરંતુ ન આપેલું હોય તો પણ મિત્રો આપણને યાદ હોવું જોઈએ કારણ કે 10મા ધોરણમાં તમે શ્રેણી સમાંતર જોડાણ જે છે ભણી ગયા અવરોધ। શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધ જો આપણે મેળવવો હોય તો એનો શું થાય સરવાળો થાય બરાબર। તો સરવાળો કરીને આપણે સમતુલ્ય અવરોધ મેળવી શકીએ, અને સમાંતર જોડાણનું એવી રીતે સૂત્ર છે R1 R2 છેદમાં R1 પ્લસ R2।
તો સૌપ્રથમ આપણે શ્રેણી જોડાણની વાત કરશું. શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધ મેળવવાની. તો શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધ મેળવવો હોય તો અવરોધનો શું થાય? સરવાળો. પણ ડાયરેક્ટ સરવાળો નથી કરવાનો. સરેરાશ ત્રુટીનો સરવાળો કરવાનો છે અને સરેરાશ નિરપેક્ષ ત્રુટીનો સરવાળો કરવાનો. એટલે જો આપણે r મેળવવું હોય તો r1 r2 કરવાનું છે. પણ કયા મૂલ્યો લેવાના છે? સરેરાશ ત્રુટીના. એટલે આ r1 અને આ r2. બરાબર? એટલે કે r1 ની સરેરાશ ત્રુટી એવી જ રીતે r2 ની સરેરાશ ત્રુટી એ બંનેનો સરવાળો કરવાનો છે. તો r1 એટલે 100, r2 એટલે 200. તો r જે છે કેટલું પડશે? 300. ક્લિયર? હવે એવી જ રીતે હજી આનો બાકી છે ને, તો ડેલ્ટા r વાળા મૂલ્યનો સરવાળો કરવાનો. તો ડેલ્ટા r બરાબર ડેલ્ટા r1 ડેલ્ટા r2. અને હવે સરેરાશ નિરપેક્ષ ત્રુટી મળશે આપણને, એનો સમતુલ્ય અવરોધ. તો આ 3 ડેલ્ટા r1 એટલે ડેલ્ટા r2 એટલે 4. તો એ કેટલું આવશે? 7. તો હવે r મળી ગયું અને ડેલ્ટા r. તો હવે આપણે લખી કઈ રીતે શકીએ? r ± ડેલ્ટા r. બરાબર? તો r જે છે એ કેટલું છે? 300 છે. ડેલ્ટા r જે છે એ કેટલું છે? 7. એટલે કઈ રીતે લખીએ? કે 300 ± 7. અહીંયા આપણો દાખલો મિત્રો પૂરો થઈ જાય છે. આખો દાખલો નહીં પણ ટૂંકમાં જે પહેલો જવાબ મેળવવાનો છે, શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધ. આ તમે ન લખો તો પણ ચાલે, પણ આ જસ્ટ તમને સમજાવવા માટે કહું છું કે જો આપણે આમાં પ્રતિશત ત્રુટી લખવી હોય તો હજી લખી શકીએ આપણે ડેલ્ટા r / r. ડેલ્ટા r કેટલું છે? 7 અને r કેટલું છે? 300. તો 0.023 આવશે. એની ઉપરથી આપણે પ્રતિશત જોતું હોય તો 100 વડે ગુણવું પડે. એટલે બંને બાજુ 100 વડે ગુણો એટલે પ્રતિશત કેટલું મળશે? 2.3%. તો આજે આપણે લખ્યું છે 300 ± 7. એ ત્રુટીને આપણે આમ પણ લખી શકીએ 300 ± 2.3%. ક્લિયર? બાકી અહીંયા સુધી તમે ગણશો તો બી ચાલશે. આગળ લખવાની જરૂર નથી કેમ કે આપણે પ્રતિશત પૂછેલું નથી. આ ફક્ત તમારી જાણકારી માટે. હવે આ શ્રેણી જોડાણની વાત પૂરી થઈ. એવી જ રીતે આપણે સમાંતર જોડાણ માટે મેળવવાનું છે. હવે સમાંતર જોડાણ માટે મિત્રો સૂત્ર શું છે? r1 * r2. ઉપર ગુણાકાર અને નીચે r1 + r2 એટલે સરવાળો. એ સૂત્ર યાદ હોવું જોઈએ. તો સમાંતર જોડાણનું સૂત્ર r1 * r2 છેદમાં r1 + r2. r1 એટલે 100, r2 એટલે 200. એવી રીતે નીચે લખશું આપણે. તો r જે છે આપણને કેટલું મળશે? 66.7 ઓહ્મ. તો r મળી ગયું. હવે એવી જ રીતે શું મેળવવાનું છે? ડેલ્ટા. હવે આમાં જુઓ મિત્રો, તમને ટેક્સ્ટ બુકમાં ડેલ્ટા r મેળવવાનું એક સૂત્ર આપેલું છે. જે રકમ તમને જે આપેલી છે ને એમાં નીચે હિન્ટ આપેલી છે કે આ સૂત્ર પરથી ડેલ્ટા r મેળવો. એના ઉપરથી મેળવશો તો પણ ચાલશે, એ પણ સૂત્ર સાચું જ છે. અને આ રીતે મેળવશો તો પણ ચાલશે, પણ આ ઈઝી પડશે સાદું રૂપની દ્રષ્ટિએ. તો ડેલ્ટા r બરાબર ડેલ્ટા r1 * ડેલ્ટા r2 અને છેદમાં ડેલ્ટા r1 + ડેલ્ટા r2. તો ડેલ્ટા r1 કેટલું છે? 3. ડેલ્ટા r2 કેટલું છે? 4. કિંમત મૂકીએ એવી રીતે નીચે 3 + 4. તો ફાઇનલી કેટલું આવશે? 1.7. તમે ઓલા સૂત્રથી મેળવશો તો 1.78 કે એવું સમથિંગ આવશે. એક્ઝેક્ટ 1.8 નહીં આવે. એટલે આ જે આન્સર છે 1.7 એ સાચો છે. આપણે જે સૂત્ર વાપરેલું છે એ પણ સાચું છે, એટલે ચિંતા કરતા નહીં. તો હવે ડેલ્ટા r પણ મળી ગયું છે આપણને અને r પણ મળી ગયું છે. તો હવે એને કઈ રીતે આપણે લખી શકીએ? r ± ડેલ્ટા r કેટલું છે? 66.7 અને ડેલ્ટા r કેટલું છે? 1.7. એટલે 66.7 ± 1.7 ઓહ્મ. તો આજે છે મિત્રો આપણને એક્ઝામ્પલ 2.10 ની અંદર જે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધ મેળવવાના કીધા હતા એ મેળવ્યા. ક્લિયર મિત્રો? હવે આગળ વધીએ. એક્ઝામ્પલ જે છે 2.11. 2.11 ની અંદર તમને કોઈ રાશિ z નું સૂત્ર આપ્યું છે. z બરાબર a ની 4 ઘાત, b ની 1/3 ઘાત, c અને d ની 3/2 ઘાત. આવી રીતે સમીકરણ આપેલું છે અને તમને મેળવવાનું કીધું છે z ના માપનમાં ત્રુટી મેળવો. તો બહુ સિમ્પલ છે, MCQ જેવું. તો
ત્રુટિ કઈ રીતે ગણવાની મિત્રો? z ના માપનમાં ત્રુટિ એટલે ડેલ્ટા z અપોન z કહેવાય. ઓકે, હવે જે છે આ બાજુ બધી રાશિને આપણે ત્રુટિ લાગુ પાડવાની છે. તો શું કરવાનું છે? દરેક રાશિની ઘાત આગળ લેતી જવાની છે ગુણાકારમાં અને દરેકની ત્રુટિ લખવાની છે સરવાળામાં. બરાબર? તો a ની 4 ઘાત જે છે આગળ આવશે. a ની ત્રુટિ એટલે ડેલ્ટા a અપોન a ફરજિયાત વધતા જ આવશે. હવે b ની કેટલી ઘાત છે? 1/3 એ ઘાત આગળ લેવો અને ડેલ્ટા b અપોન b. હવે c અને d છેદમાં છે તો ત્યાં માઈનસ કેવું લખવાનું નથી. ખાસ ધ્યાન રાખજો, મેં કીધું હતું છેદમાં પર હોય તો પણ સરવાળો જ આવશે. બરાબર? એટલે c ની 1 ઘાત ગણાશે એટલે આગળ 1 ન લખીએ તો ચાલે. એટલે c ની ત્રુટિ એટલે ડેલ્ટા c અપોન c વત્તા d ની ત્રુટિ. હવે તો એની 3/4 ઘાત જે છે એ આગળ આવશે અને d ની ત્રુટિ એટલે ડેલ્ટા d અપોન d. તો આજે આપણને મળ્યું ઈ z ની ત્રુટિ મળી. જો પ્રતિશત ત્રુટિ કીધી હોય આમાં તો બીજું કાંઈ તમારે નથી કરવાનું, બંને બાજુ 100 વડે ગુણીને બતાવી દેવાનું છે. કેમ કે આમાં આપણને કોઈ કિંમત આપેલી નથી. પણ ધારો કે જો આમાં રકમમાં તમને કિંમત હજી આપેલી હોય કે ભાઈ z બરાબર આ સૂત્ર છે, જો a ના માપનમાં ત્રુટિ 2% હોય, b ના માપનમાં 3% હોય, c ના માપનમાં 4% હોય અને d ના માપનમાં 5% હોય. સરળતા માટે ક્રમમાં લીધું છે, ખાલી સમજાવું છું. તો એટલું કર્યા પછી તમારે આ દરેકની કિંમત મૂકવાની હોય. a ના માપનની ત્રુટિ કેટલી આપી છે? 2. તો અહીંયા 2% આવશે. પછી આ 1/3 એમનેમ. b ના માપનની કેટલી આપી છે? 3%. એવી જ રીતે c ના માપનની 4%, d ના માપનની કેટલી આપી છે? 5%. જે કાંઈ આપી હોય, મેં તો એક્ઝામ્પલ તરીકે ખાલી જસ્ટ લીધું. જો કિંમત આપી હોય તમને તો આ સ્ટેપ કર્યા પછી જે રાશિની જે ત્રુટિ આપી છે એ તમારે મૂકી દેવાની અને એનું મેથેમેટિકલ તમે સાદું રૂપ આપી દો. બરાબર? પછી જે આવે એ તમારો ફાઇનલ આન્સર થશે. આમાં આવું આપેલું નથી એટલે રકમમાં ગોતતા નહીં. આમાં તો ખાલી અહીંયા આપણો દાખલો પૂરો થઈ જાય છે. તમને જસ્ટ આ સૂત્ર આપ્યું છે અને એમાં ત્રુટિ મેળવવાનું કીધું. તો એક જ સ્ટેપનો દાખલો છે. આ ત્રુટિ આપણે મેળવી લીધી એટલે ટેક્સ્ટ બુક પ્રમાણે અહીંયા આપણો જવાબ જે છે એ પૂરો થઈ જાય છે. ઓકે મિત્રો, હજી એક એક્ઝામ્પલ જે છે ત્રુટિનું ટેક્સ્ટ બુકનું બાકી છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ગણીશું અને બીજા 2-4 એક્સ્ટ્રા એક્ઝામ્પલ પણ હજી હું તમને ત્રુટિના ગણાવીશ, જેથી કરીને વ્યવસ્થિત તમને ગણતરી જે છે આવડી જાય. થેન્ક યુ.